નમસ્કાર, સુજ્ઞ શ્રી નિકુંજભાઈ. આ પૃથ્વી પટ ઉપર આપના પ્રગટ થવાના યાની કે જન્મ થવાના કેટલા વર્ષ થયા તે ખબર નથી, પરંતુ આજે 16મી માર્ચ રવિવાર, રવિ હસ્ત નક્ષત્રમાં આપનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. આપે જેના શ્વાસોશ્વાસમાં જૈન શાસન વસ્યું છે, જેના પ્રત્યેક રૂએ રૂએ પ્રભુના શાસનની આન બાન અને શાનનો સાદ સંભળાય છે, એવા પૂજ્યપાદ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજાની પાસે આપે ધર્મ સંસ્કાર સિંચન મેળવ્યું. માત્ર મેળવ્યું નથી, એ મેળવી અને લોકોના હિત માટે આપે એને આગળ વધાર્યું. 44 ગાથાથી યુક્ત એવા મંત્રાક્ષર સ્તોત્ર શ્રી ભક્તામરના હિલિંગની કામગીરી દ્વારા આપે અનેક લોકોના મનના વ્યાધિ કે શરીરના વ્યાધિ, દ્રવ્યના વ્યાધિ કે યશના વ્યાધિઓના પ્રકાર ઘણા છે. તે સૌ વ્યાધિઓને દૂર કરવા માટે સક્ષમતાપૂર્વક શ્રી ભક્તામર મહાસ્તોત્રના હિલિંગથી કાર્ય કર્યું. લોકો સૌ જાણે છે, મને પણ પોતાને વ્યક્તિગત આપના આ સકારાત્મક અનુભવો છે. આજના મંગલ દિવસે આપનું ખૂબ આગ્રહભર્યું નિમંત્રણ હોવા છતાં આપની સાથે અમે આવી શક્યા નથી, રૂબરૂ ઉપસ્થિત રહી શક્યા નથી. તે માટે ક્ષમાયાચના. પ્રભુ આપને યશ, માન, કીર્તિ અને સર્વ પ્રકારે આયુષ્ય, આરોગ્ય, સંપત્તિની સાથે આપ જે કાર્ય કરી રહ્યા છો તે કાર્યની અંદર આગળ ને આગળ વૃદ્ધિ કરાવે તેવી મંગલ શુભકામના સાથે હું અતુલ જીવનલાલ શાહ, ચંદ્રમણી તીર્થ વાલવોડ તરફથી આપને સહૃદય શુભકામના પાઠવું છું. જય જિનેન્દ્ર, પ્રણામ.